આવવાનું છે મિલે કાલ ગાઈસ કે પડીકામાં બી સાચી વાત એવું તો ગાઈસ સવાર પડી છે અને સવારમાં સાફ સફાઈ થાય પડીકા બે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દિવાળી પહેલા સફાઈ ના કરીને સાફ સફાઈ કરો છો દિવાળી કરવામાં તો એટલો હા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તમે પોટલું સાર કરીને આવી અહી મમ્મી કેટલા વાગ્યા છે 8 વાગે વહેલા જઈને આવતી રહી ઠંડી નહીં લાગતી ટકો પાડે પણ તું હોબળી ને મૂક દૂધ ભરે નાયક નાય હા ઠંડી નહીં લાગતી ઠંડી તો લાગે હા તે વહેલા લઈને આવજો આમ તો 10 11 વાગે ના જતી કોમ બધું પડી મેલી થઈ હતી હા મને ઠંડી લાગે છે તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થાય છે ભાઈ ઓગનું ચોખ્ખું થાય છે પહેલી વાર રોજ સાફ જ કરું છું હું હા રોજ સાફ કરું કદી સાફ દેખાતું જ નહીં આ કુંડા મુંડા આવાર લાઈ રાત્રે હાપડી નીકળી તો ને એટલે આપણે ગોકુલધામ સોસાયટી મસ્ત સાફ કરી દો આ બધી ગોકુલધામ સોસાયટી સાફ કરવા બધું કેવું પડી જશે હા તો યાર રજાઓ તો ગાઈસ પેલા બે તો આવું બ્રશ કરી જો ટોમેટી મો ખેતરમાં જો ટોમેટી મહેશ આવ્યો ગાઈસ આવું મહેશ ગુડ મોર્નિંગ જય માતાજી બ્રશ કરીશ 8 વાગે બ્રશ કરી દો ને 8 વાગે 9 વાગવા હું નવા ગયો ને હા કમ હું સાપ નહીં કે બે આજ કરું છે સીટો દાખમ લઈ જા જલ્દી કમર દુખાય સીટુ બીમાર છે હા તો આવો જઈએ તો રૂડો કરે અને દુબઈ કિંગ જો દુબઈ કિંગ આજો અજય જો તો ગાઈસ દુબઈ કિંગ આવી જાવ મિલા ગુડ મોર્નિંગ દેશી દાતન કર બ્રશ નહીં લાગ્યો બ્રશ લાવ્યો ઈ નાકણ જોઈ છે હા ચોદી નું લોખંડ બ્રશ નહીં ચોથી તો બ્રશ વાપરે ઓય મે જોઈ છે એના ખેલામ એમ લાગે ને કે આ તો નક્કી હોનાની વાપરતો હોય પિત્તળનું છે અને એક લોખંડનું છે નહીં કે નાલો આપણે લેમડા દાતન સારું કે હા એ તો પણ હવે છે ને મુજ કરે તો હું લઈ લઉં છે તો લેમડા દાતન થી દોત મજબૂત રહે હા લેબડા દાદા કરું જો વારમાં તો કપેલું કરી એને તો કરેલું નહીં કે લેબડો દાદાને લેવા અહીંયા મજા આવે ચોદીનું માં લઈ આવું છે ચોદીનું નહીં પિત્તળનું નહીં મિલે કે પિત્તળ સોનેરી કલરનું હજી દવાખાને ચલો કોણ દવાખાને કેમ જવાનું આ સેટું બીમાર પડી છે હા કિંજલ બે મોબાઈલ ચલા કિંજલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સેટુ પૂછ્યું ઓ વાત તો આપણે કોણ રોવા છે કેમ રોવા તું બધી આનો તો હજી ચાલી છે હા બને જા તો કઈ સીટું છે ને હોતી છે કોનમાં દુખાય હા હા મે કીધું જવું બાબા દવાખાને લઈ જઈએ હેડો હે તૈયાર થઈ જા તો મિલા હે તૈયાર થઈ જા ને તો કઈ તમે જઈએ છીએ અત્યારે સીટું દવાખાને લઈને ગઈ સીટું દુખાય છે એમ આપણે બે જતીએ દુખાય છે બાપરે હા કોનમાં દુખાય છે તો કઈ સીટું તો તૈયાર થાય છે સીટું વધારે દુખાય છે હા તને દવાખાને લઈ જાઓ હા હેડ તને દવાખાને લઈ જાઓ ને હા આજે જેવા મને ક્યાં છે તો કઈ હું જશું સીટું દવાખાને કે આવું હા હા લેતા જઈએ ગાડી કાચ સાફ કરી દઈએ સીટુ તાગન આગળ છે હા એને કોણ પકડીને હેડી છે તો કઈ મારે જવાનું છે ભગવાન લઈ જા અલી આમ તો કે તો કઈ સીટું પેલા દવાખાને લઈ જઈએ કે ગાડી તો શું થઈ છે હા ગાડી સાફ કરી છે પણ પેલા હશે ને એને ના કરાય ગાડીમાં પાણી મારીને દેખાય પેલો મહાન બાઇક લેજે એક ડોલ પર પેલી છેડતી લેજે તો કઈ કિંજલ તો કાચ સાફ કરે છે કે જે મોટો મોટો કાઢે વાતો નહીં પછી આવીને ગાડી સાફ કરીએ તો કે મારે જવાનું સીટું દવાખાને લઈ જઈને સીટું તને શું થાય કે મને કોનો દુખાય હા તને જો હમણો કે કોક થયું છે બેટા હા તને લઈ જાઉં દવાખાને તો ભાઈ સીટું તો કોનો દુખાય છે દવાખાને લઈ જઈને પહેલાં તો ગાઈસ મારે તો સીટું દવાખાને લઈ જવાનું છે અને એસવીની દવાખાને શું ગાઈસ તો ઈવન આ દૂધ ને બધું લઈ જવાનું હતું તો લઈએ જઈએ નહીં સીટું ચશ્મા કેવા લાગે મસ્ત લાગે છે ફરી ગમે જઈને આવીએ અને હવે દહીંનું મેકી છે હજી પાછળ દહીંનું દવાનું છે મિલે તો ગાઈસ મળીએ હવે સીધા ક્લાસ ના જઈએ ગાઈસ ના રો એ તો તું ટેન્શન ના લે તાર ટેન્શન લેવાની જરૂર નહીં સીધું તું રે મમ્મા બગાન ના રો રોધી અજય બેહી રહી છે કોનમાં દુખાય મમ્મા તો ના હોય તો ચાલુ થાય હા હા તો ગાઈસ ચલો જઈએ તાન સીટો હવે દુખાય છે દુખાય માં દુખાય છે ને સમજીએ છીએ હો તો તારે કંપા તો પોકી ગયા આપણા તો ગાઈસ દરો આવી ગયા તો ગાઈસ સીટો નવા દવા લઈએ ચલો બધી ગોળીઓ કરીએ ને તું કશું નથી મટી જાવ હા મટી જાવ દવા બધી કરી લો
પછી આપણે બીયુ જોડી એસવી જોડી હો હા રેસ્ટોરન્ટ દવા લઈ લીધી તો કઈ ચલો હવે જઈએ છે ને સટલાશ ના જવું છે તો કઈ સીટુનો દવા લઈ લીધી સીટુ અત્યારે દવા કરી છે ઘેર જઈને હમણાં કોનમાં ટીપા પાડું હટલાણ જઈને તો કઈ અમે હવે જઈએ છીએ સટલાશના એસવીના દૂધ છે બીજું કોઈ નાસ્તો છે શિલ્પાઈવાનો તો કઈ આ લે પછી આવીએ જમી લે હટલાણ જતા આવ્યા છે ને આ શહેરમાં આપણે દવા ના મળે તો આપણે હટલાણે જવું જ પડે તો ગાઈસ ચલો ને કરીએ ને હટલાણ થી મળી લે તો ગાઈસ અમે આવી ગયા સટલાશનો એક આળી બીજો આ ચાદર લઈ લી હા તો ગાઈસ ચલો હેડો સીધો તો સીડીઓ સરીએ ક્યારે તો ચલો ગાઈસ જઈએ અને સમાચાર ખુશી અને સમજુ આપી અને પછી આવી ગાઈસ સીધું શું થાય બાલ તો કપાવા છું મસ્ત લાગે છે એટલા તાણ એ કા દિલીપ ને મમ્મા કા પેલા અને વરે જોઈ રહેલા રાખે મારા તો બાલ હાથ સેટ કરાવ પણ હવે ગયા આ ગયા ને જતા રહે જઈએ પાછા સીટુ અંદર સીટુ અને જગસી જ્યાં છે સીટમાં પડીને મળીને પછી ગાઈસ પહોંચી તો ગાઈસ મિલન જાય છે તાર બાલ કપા માટે મસ્ત સેટ કરીને આવ્યા તાર કપાવતો ને મસ્ત લાગે તાર જલ્દી જઈને આવતો રહેજો કીધું અને છોકરાને કપાય દે બધું બગાડ છે હાટલાનો તો કે એડી મોલમાં જઈએ અંદર એ મસ્ત કાપા આ તું જતા રહેતા જલ્દી પાછો આવજો હા મમ્મા ટાટા કરી દે ચલો જગસી જાવ હા સીધું તો ભાઈ દવાખાનાથી હવે જઈએ છીએ ચલો ગાઈસ ઘેર નહીં સીધું તો ભાઈ જસ્વીને ખબર કાઢ નાખી સામાન જોડે આપી દીધો નહીં સીધું પછી તો કઈ સ્વીટો તો પાછળ બેસી જાય છે ને સીટો નર્વસ થઈને દવા પાછળ પાછળ પી લે હો એમાં પી લે તો કઈ ચલો જઈએ હવે ઘેર તમે આવીએ દોડે તરે શું લેવો છાસ ઘેર બેસ્યો હોતો તો છાસ લઈ શકું લે લે કઈ ચલો શાકભાજી પેલા લઈ લઈએ મસ્ત તાજી તાજી શું લેવું મિલે આ બટાકો લીધો પેલો ટોમેટો અરે મસ્ત નવો ફ્રેશ ફ્રેશ નાખી તો કઈ શાકભાજી લઈ લીધું ચલો જઈએ ઘેર અઠવાણી શાકભાજી નહીં આ તો બે દાણાની શાકભાજી તું જો કાલે હમણાં બે દાણાનું શાકભાજી બે ત્રણ દાણાનું તમને જોજે બીજા ત્રીજા દાડા ઘેર છે ને કોઈ કાની માગ ના તો કહેવાનું જો કઈ સમજીએ ઘેર તો કઈ મિલને તો દહીંનું દરે દીધું લે મિલને આપણે ગરગંટી લાવવાની જરૂર છે નહીં કઈ ગરગંટી લાવવી પડે ગરગંટી બધી સીધો આગળ આગળ નીકળી ગાડી છે કે ત્યાં નહીં નીકળે એટલે આગળ રસ્તો ટૂંકો છે ચલો જઈએ ઘેર સીટો કંટાળો પાછળ સીટો કંટાળી જાય સીટો કંટાળી જાય સીટો ઊંઘી જ મિલ લે તો ગાઈસ ઘેર આવી ગયા હા લે દિલે આ લઈ જા શાકભાજી હા અને તે દહીંનું તારો દહીંનું એ નજી દવા બવા ગરાય નહીં પણ કોનમાં ટીપા પાડ દે જો હમણાં થયો ડમડો પાડવાનો ડમરો ચોમરો થયો આપણે દાદા આનતા હતા પણ દાદા દાદા પણ દવા ના બતાવી તો છોકરો હવારોનો રોડો કરતો મિલન પર ખબર ના પડી હા એ મિલને બી હતો રાત્રે પેલું પકડી પાડતું નહીં મિલે યાર પકડી પાડતું બી વાતો જે ઓરિજિનલ જેવું નહીં લાગતું કે તો જીગર કુમાર આવે દે પર નાખો દોડતા નહીં મિલે હેલો ગાડી જો નાખ્યા દિલ્હી ગાડી જો નાખ્યા જે હેર આપણે બીજું કામ નહીં પેલો હગામ ગાડી આલવાની છે તો ગાઈ મમ્મીને બધા બે દેરોનો જેઠોનો બે ઉપર બહેની વસ્તુ તે પેલા હાથ બેતો કેટલા ધોયો આવો મદદ કરા એ પડ્યો વધારે કામ વધી હું હાલ દાળ મેં લીધા આવ્યું વાહન ગઈ તારમાં લઈ જાઉં હુકઈ આવું દાળ પેલી છે થાય એટલી ગઈ હજુ ના આવશે ચાલ ન હોય
આ તો ઉષા બેના કપડો વધી જશે ને. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે 12:30 નો અને અહીંયા તો કંઈક બને છે 12 નો તી થવા આવ્યું. હા તો ગાઈસ દેખો વાતે અહીંયા જા એક સાઈડ આ કોને એક સાઈડ નાસ્તો કર્યો મફળિયો નો. મમ્મી કચરો ચેલો પાડી છે યાર મમ્મી ઘરમાં. પણ આ કોકમાં ભર લેતો હતો આ મફળી થાળી હા એ બોરી આ કચરો કેમ પાડ્યો સાફ કર. હા આ રીત કચરો પાડતો ઘરમાં કિચનમાં બીચનમાં. હું બપૈયા લાવી શું લાવી મમ્મી ચોથી લાવી કાચો કાચો શાક બનાવવા લાવી કે પાકાવા. તો ગાઈસ મમ્મી પપૈયો લાવી ચોકથી આપણે અહીંથી આપણા અહીંથી ચોકથી નહીં આપણા અહીંથી લાવી નહીં. બપૈયા પાડી મમ્મી એકનું શાક બનાય કાલે. આ તો તું પાકો હા બાજરીનો રોટલો હા આનો ઓવા એકનું શાક બનાવવાનું ને એકનું પાકવા દેજે. મસ્ત બને શાક પણ તોય ખાતો નહીં મજા આવે ગળી ગળી. હા આ પાકી છે આ પાકી છે મમ્મી ચેવી લાગે છે આવું છે મમ્મી આટલા. આ કઈ કાહલું લાગે મમ્મી તો આવો રોગ બહુ થાય 4 વાટવા છે ને એટલે 4 વાટવા જાય ને મમ્મી. આ પણ ફૂલા રોગ છે ને એના લીધે એવું થશે આયરો ખાઈ 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 તારું નામ આપી દી. કઈ ના કાક જુદા જુદું કોક હું કઈ ખબર કિંજલ માં કચરો પાર પાર કર્યો. દીપા કિસ મને માં ખાવ ને મને આળો પાડું મફળી ફોલેલી ખાધેલી હા મારા જ નહીં મામો તો. તો ગાઈસ કાલનો ભાઈ નાસ્તો છે લાવ થોડો ખાઈ લઈએ. કોણ આવે તો તો ગાઈસ તો મહેમાન આવશે ભાઈ મિલની ખબર કરો હાલ તો મહેમાન આયા જ જાવ એક પછી એક પછી એક. પેલો 2-3 વર્ષે આ એટલે આવ કે હા સમાચાર લેવાની. આજે તો રાત્રેથી આવશે ગાપસરથી આવશે બાપસાથી સાસરી બી આવશે કે. હા પપ્પા આવી ગયા ગોમવાણી. શું કરો છો પપ્પા? મોટર ચાલુ કરી ઢોકણ તૂટી ગયું છે હા એ વાયર બધો પડશે એવું છે પકડતી બધી દેવાનું. પકડતી ફીટ બધી કાઢીએ ને ઢોકણ તો ગાય મમ્મી હાથથી પૂરો કાપો લે એ હું ઘડી પૂરા કાપું લાય હું કાપું લાય તમે માગશે તમે માગશે લાય હું કાપું હા લેતા તમે હાથે નહીં કાપવાના કાપતી પણ કપાતું જ નહીં હું કાપું. તો ગાય મમ્મી હાથે પૂરા કાપતી હતી હોય તો જો કપાઈ જાય ફટફટ. તારા પણ જબર કપાય હા આ રહ્યું ઊંચું છે ને ફાવા જ નહીં ને મમ્મી. તો ગાય ગાયા માટે પૂરા કાપી દઈએ મશીનથી. આવું આવું ફટકતા કપાઈ જાય નહીં પેલું કોળીથી નહીં મજા આવતી. બસ બસ કમ્પ્લીટ તો ગાઈસ ગાડી સાફ કરવાની છે. અરે લે આને બિન બોલાય બાર આપતું ને લે હું કે નહીં તો પાછો ગોવા બોલો પધારો. ભાઈ હું તારી પિસ્તોલ યાર કેટલા તું મારા જે પેરું રેલા 3 વર્ષથી શેટી મું પાડનારો તો મન શું થાય. તો ગાઈસ એ પડીકા રોટલી બનાવે છે ગરમા ગરમ મિલોને તકો બે જણ જમું છે. તો ગાઈસ આ તો બનાવી છે એનું શાક છે દાળ છે માટે પેલું લાવ હો ચાલે ચાલે આપણે બધું ચાલે નહીં ઓમર સૌકાર ના હોય મિક્સ માં કઈ કોઈ ખાતું હોય કોઈ ના ખાતું હોય ના ના માટે વધુ ના વિડીયો જોઈ તો આ ખાવા પડી કોઈ ખાવા પડે પણ ખાવા વિડીયો એ બીવરાય ને લઈ લેવા મારા મને ક્યારે બીક લાગે છે તારે આજે બી તારે એક ખોટ બેઠો કેવું લાગે છે એના લાગે તો ગમે એવું કોઈ પણ મને એનો અનુભવ તો વાત ના વાત છે કે વિડીયો જોઈ તો મોમો બી વઈ ગયા હતા મૂકી તો હર કોકા મૂકે ખાવા આમ બીક લાગે ને કે દાદા આવજો લાગે અમે તકા આ મોડી તો લઈ લા આજી કઈ કોણ સેટો ફોન આવો કે
મસ્તી કર તો જીગર કે મને જમવા બે છે કે જર ખાઈ લે તું યાર અરે કે પંખો જેમ બંધ છે લે સનસ્ક્રીન તો લગાવી જ પડે કે તે લગાવ કોણ કહે છે ના લગા તો જીગર કે મને ખીજર બેઠા જમવા બે છે ને અહીંયા ફરી રોટી બનાવે છે લા મુશી કપડા ફેડા મદદ કરાવતા હોય તો ભગવાન આયા તે ભગવાન જ આયા કે આ ભગવાન જ આયા ઉભા થઈ ગયા બાજુ તો કઈ અહીંયા તો જો ખાવાનું ચાલુ છે હું દિલીપ જોડે જાઉં ગાડી સાફ કરે છે દિલીપ કાંડ હા દિલીપને મોકલો તો કઈ અમે આયા હતા વેડા થોડું કોમ હતું એટલે તો કઈ હવે જઈએ છીએ અમે ઘેર ફરતા જો લાકડો તો મળે છે સારું અક્ષય ના કે હારા કે હા એની કિંમત ના તો કઈ અમે તૈયાર હા બાપસર પહોંચીને આયા કો બાપસર જતા વેડા જતા બધા ગયા ગમે તો કરીને આયા તું ના જતા તા બુના ગયા તમારે જવું પડે હા તે મારા બોલાની જાઉં કરાવતા વાતો ચમન કાકા આવો ખબર કાઢવા મહેમાન આવ્યું ગમવાથી તો કઈ મહેમાન જઈશું વાગ્યા કિંજલના મરવાઈ અલી તો કઈ કિંજલના મરવાયા હતા તો કે લગ્ન કરવાની લગ્નની તૈયારીઓ કરે ને મિલન તો આયા ને એટલે મમ્મી તો અંધારા રોટલા કરે મમ્મી ગોળો બોળો કરતા હોય તો આ ગોળા કેટલા ચાલુ કોઈ દેખાતું જ નહીં અંધારું ગોઠે દરવાજો વાંચે છે કે પેલા ગોળા મતદાર હોતું નહીં હા રોટલા બાર બળી જાય અંધારા દેખાય નહીં મસ્ત મસ્ત રોટલા થયા જુઓ ના બોલે શું તું ડેલી મસ્ત જ બનાવે છે કે આપણે પણ મસ્ત થઈ તો ગાય બાજરીના રોટલા તો મમ્મીના હાથના જ ઘઉં રોટલા બરોબર નહીં બને હા ગવાના રોટલા ને મમ્મી ગવાના નહીં આવડતા કદી ગવાના તો કિંજલ ના બનાવું ને એટલે ગવાના કિંજલ નો અને પડીકા હાર આવડી અને મમ્મીનો બાજરી રોટલા ગરમા ગરમ લઈ જઈને ખાઈ લો અને કિંજલ નો પડીકા બાજરીના નહીં આવડતા મને આવડે ને પણ મારા હાથના બધા ઓછો ભાવતા નહીં રોટલા મોઢા વાગી એવું નહીં મમ્મી કોઈ હા તે તાર મને હું તમારા રોટલા ખાતા ને તે મોઢામાં વાગતા હતા એ તો આપણું બેનું નતું કોક ભાવા ઘાલતો હોય ને મોઢામાં આજે આ રોટલો ખાઈ જુઓ જો હા આ રોટલો ખાઈ હા આ રોટલો ખાઈ ગયો ગાઈસ તો ગાઈસ મેં ઉડાડી તું ગ એટલે ગોમમાં આપણે દરાઈએ જો આની તારી જેટલી વખત રોટલા બનાવે એટલા વખત હેડો વાગી ચોયરા વાગ રોટલા વાગતા ખાવાના હોય નહીં મમ્મી ચાવવાના હોય ભગવાનને દોત આલે છે ચાવવામાં ચાય ખાવાનું હોય ચાલ એમને રોટલા વાગ રોટલા વાગે એ શું કહેવાય કાલ બનાવજો લાલ મરચું બનાવો કે દાળ બાટી બનાવો બનાવી દઈએ કાલ બાટી તે બનાવીએ કાલ મસ્ત બની ગયો લાલ મરચું લસણ કાશી બધું નાખવું પડતા અને લાલ મરચું મસ્ત ઓ ઓલી લહણનો ભાવ હોબરે છે 400 રૂપિયા કિલો અહી હઈ 400 રૂપિયા મમ્મી તો આપણે 1.5 કિલો જ લાવીશું વધારે તો આપણે વધારે વાળીને વેચ્યું હોય તો વધારે તો પણ એટલું પાકતું જ નહીં ને એટલી કે ભાવે ઉતરી જાય નહીં હા કે 400 રૂપિયા સારું કહેવાય મમ્મી ભાવ તો હાલમાં 400 રૂપિયા કિલો ના એટલે આપણે વેચવા માટે સારું કહેવાય ખરીદવા માટે ના સારું કહેવાય ખરીદવા માટે તો એકતા ઓછું આવ્યું લસણ હા આપણે ઘેર વાઈએ ને એટલે વાવવું હોય ને તો કોમમાં આવે વધારે થાય ને તો સારું કહું આપણે ઘેર વાવવાનો મતલબ લસણ બોધવા માટે વાયું હા. એ વખત તો પછી તો ભાવ ઉતરો એટલી કે તો ભાવે ઉતરી જાય તો ગાઈસ આ બે જણ તો બે સાસ બાફું તઈ ખાઈ લે અમે ખાઈએ આ ગાઈસ હું કોમેન્ટો છે આવીશું કે દિલીપ મેલા ને કિંજલ તઈને હરખો લાગે છે એક જેવા મહેશ અલગ લાગે મહેશું પહેલા ફોટા તાવર જેવા જ તું નહીં કઈ કેપ્ટી એકદમ હુકાઈ જરા પણ લગન પછી નહીં કહેતો એમ કે ચોરીનો દુવારો અડે એટલે એમ કે કોક દારૂ થાય કોક એવું એવું કઈ ના હોય એવું હોય તો આપણે ચા ખાવાતા કાલ ગાઈસ કે હે કે પરીક્ષા માં બી સાચી વાત એવું એવું કઈ ના હોય ખાવાનું ધોરણ રાખો તો આ કિંજલ બોલી
લગન થાય ને એટલે આપણે જોયું કોણ જાડ થાય ને કોણ પાતળ રહે. એ માસ્ટર જાડો કરો તો કોર્ટરમાં નોકરી કરો તો પનીર સિવાય વાત નથી થતી નહીં. હા એ તો પનીર ખાખા કરતા અને તો કહું ગયા કર 13-23 રોટલે ઉઠાવતો હતો 10 હા એ 20 रोटल खाते 10 नहीं જીવ જોડે तो गाइस आधा मीडियम नहीं बताता है माइस ના હો તો ઘેરાઈ નો ઓય કાં ये घेर आटो એ તો પેલી તંદૂરી ખાતો એક बाकी जे તંદૂરી તેલ ગરમ ગરમ આવે એ ખવાય જ. चोखा रोटली रोटली आओ नहीं तो 20 આમ આખો દિવસ તો પેલી નોકરી કરી ચેવો અનુપ્રણો લઈ સરે તો લેવું જ પડે કે એ અમારું ના પપ્પા જોડે જા પપ્પા મોકલી છે કહું તે तो गाइस आ બે જણ તો વાતો કરી તે બધું માર દે ને હું વાસણ ભરી એકબીજાને કોમ હોપી કાઢી નહીં આમાં તો કાયમ નું એવું જ છે પરીક્ષા પણ વાસણ તો તે જે કચા પોતું કઈ નાખ પતિ દે આમાં તો. તો ગાઈસ અહીંયા પપ્પા ફર્યો છે કે અને આવી ગયો પરિગાવી વાસણ ઘસવા મસ્ત ઘસી કાઢો અને ગરમ પાણી કરવું તો કે ગરમ પાણી ગરમ પાણી આજ તો કરી નહીં આ ઠરી જવાના કાલે કરી આજ તો નહીં કરી ઘસી આ તો કાઢો મફળી છે કાંઈ છે ને હજી તો લો પપ્પાએ તો વાર માટે મફળી છે કે હા પેટમાં જગ્યા નહીં હાલતો મૂકો કઈ મોડા ખાઈએ તો ગાઈસ મમ્મી ને તો બે સેટર કરી દીધો છે મમ્મી ઠંડી એટલી બધી લાગે મમ્મી ને બે પહેરી દીધો છે આ સીટો અહીંયા દવા પીવા દવા હા સીટો મજામાં હા એ સીટડી પેલા દવા પી બાજુ અરે મો ફળી ચો ખાય છે પછી ઉધરસ ની પીવાની છે લે એ પોચ ગંદા ગંદા પીજે હો એ 1 1 2 2 ભવાની વાતો મત અને 3 અને 4 અને 5 વિજય વાસીટુ તાલી પાડો એ તાલી પાડો એ તો ગાઈસ આથી સીટુ બીમાર પડી કોલમાં દુખાતો તો હું કરી ડેડીએ હું કીધું તો કાલે થોડું પીવાનું કીધું તું આજે એ 3 ટંગ હશે અને એમાં ફળિયાનો વાગડ ચાલુ હો વાગડ નહીં કરવો મજા આવે. નહીં કરો વાગોલ તમે વાગોલો નહીં જે અમે તા વાગડી ના જોવા હા આ વાગોળી તો ગાઈસ અહીંયા તો મફળીનો વાગો ચાલુ હોય ઉષામાં બી ચાલુ કરે અમે તો પતાઈ દીધો આટલી ભેગી કરી વાગોળ પી જા સીટુ માં સીટુ ડાયસ પી જા એ ચમખુના પેજે મચ્છર કરશે નું ઠંડી લાગે એ કંટાળ ઊંઘવાનું રાત્રે ઠંડી ના લાગે મજા આવે તાર ચોંગવો એ કા તાર ઉપર લેખો ના મૂકવાનું આટલી પી જા કરી એની પીધી ઉભરો સીટુ એમ ના કરે દવા પી લે મટી જાય તો ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું છે મમ્મી અહીંયા છે સેટો થયો છે પછી ગાવી અહીંયા મોબાઈલ ફેંકી છે અને મહેશને તો જ્યાં છે યશવીન ખબર કાઢવા કેટલા સંજ્યા તો મમ્મી ઊંઘ આવે છે ગુડ નાઇટ ગાવા છે ને ઊંઘી જઈએ અમે હા હો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી સેટુ ગુડ નાઇટ તો ગાઈસ સીટુ તો કોનમાં દુખાવ થયો તો મટી ગયો આવું મજા આવે છે ને મોબાઈલ ફેંકવાની એ કઈ થયું અને ગાઈસ પરિકાબી તો અહીંયા મોબાઈલ ચલાવે છે પરિકાબી ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ઠંડી આવે છે ઊંઘી જાઓ 10 વાગ્યા કિંજલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મિલન ગુડ નાઇટ ગુડ નાઇટ